આ શ્રદ્ધાની વાત છે, અંધશ્રદ્ધાની વાત નથી કરતો. અહીંયાથી મને અત્યારે તાજો બાપુએ મને તાજી વાત જે કરી છે સાંભળજો સાહેબ. આ વાત તમને પછી ક્યારેક કદાચ આ સંજોગ બને ન બને ખબર નહીં, પણ મારા શબ્દો પર ધ્યાન આપજો. જે ઘટના ઘટી છે એની મારે તમને વાત કરવા જઈ રહ્યો છું. 2 દિવસ પહેલા એક ભાઈનું 4 તોલા સોનાનો દાગીનો ખોવાઈ ગયેલો આ જગ્યામાં. સાંભળજો સાહેબ, મારો ઠાકર શું કરે બાવળિયાની ધરતીમાં આજ મને પોરના પલા છૂટે એમ થાય કે જે અમે બોલીએ છીએ કે મારો ઠાકર બિરાજે છે, મારો ઠાકર અહીંયા હોકારો આપે છે. કદાચ ઘણાને એવું પણ લાગતું હોય કે આ તો સ્ટેજ પરથી બાપુ બોલાવતા હશે. આમાં એક પણ વાત બાપુ અમને નથી કહેતા કે તમે આવી વાત કરજો. બાપુ એમ નથી કહેતા કે તમે આવી પડચાની વાત કરજો. આ અંધશ્રદ્ધાની વાત નથી, શ્રદ્ધાની વાત છે. 2 દિવસ પહેલા એક વ્યક્તિનો 4 તોલા સોનાનો દાગીનો ખોવાઈ ગયો. એ એક સ્વયંસેવકોને સાંભળજો, બાવળિયાળીની ધરતીના સ્વયંસેવકો કેવા હોય અને બાવળિયાળીના ઠાકરના ભરોહો કેવો હોય એ વાતના હવે તમે શબ્દ પકડજો. ખોવાઈ ગયો, સ્વયંસેવકને મળ્યો એ દાગીનો. એ માણસ જેના હાથમાં આવ્યો સ્વયંસેવક સેવા કરતા કરતા સીધો નામદેવ બાપુ પાસે ગયો. કીધું બાપુ આ કોઈનો સોનાનો દાગીનો મને મળ્યો છે, આપના પાસે રાખો. બાપુએ પોતાના પાસે રાખ્યું, જાહેરાત કરાવી કોઈનું ખોવાઈ ગયું હોય તો કહેજો. હવે એ ઘટના એવી ઘટે 2 દિવસ પછી જે વ્યક્તિનું ખોવાઈ ગયું હતું એ વ્યક્તિ લાખોની મેદનીમાં સીધો નામદેવ બાપુ પાસે ગયો. બાપુ મારો દાગીનો 2 દિવસ પહેલા ખોવાઈ ગયેલો છે, જેના પાસે હતો ને એના પાસે ઠાકરે મોકલ્યો, ન્યા વયો જાય ન્યા તારી વસ્તુ પડી છે સાહેબ. હે કોઈ જાહેરાત વિશેષ માઇકમાં ક્યાંય નથી બોલ્યા, પણ અનાસાઈએ જે એ માણસને એમ છું કે હવે હું નામદેવ બાપુને વાત કરું. અને નામદેવ બાપુ પાસે માણસ ગયો એટલે બાપુએ સીધું જ કીધું તારો છે કે હા, નિશાની કે આ. બાપુએ ખીચામાંથી કાઢીને કીધું કે હાલે. હે અને એના એ જાહેરમાં પહેરાવું છે. ભાઈ ક્યાં છે? કાશીરામ બાપુ અહીંયા આવો અને એને લેતા આવો. એ ભાઈનું જેનું હોય એનું આ જાહેરમાં. આપણે કોઈ અહીંયા ફોલો વધારવા બાવળિયાળીની સંખ્યા ભીડ કરવા માટેની વાત નથી. અહીંયા કાંઈ કોઈ જોણ જોવામાં પાઠ માંડવામાં આવતો નથી, પણ ઠાકરના નામ ઉપર ભરોહો રાખે. રાખ ભરોહો તો રાખશે લાજુ. હે કાળી અંધારી મેઘલી રાતે જેદી વહમી વેળા થાય, આ ભાવમાં જેદી 4 તોલા હોનું જેના ઘરમાંથી ગયું હોય, જેની ડોકમાંથી ગયું હોય એને ખબર હોય. રાખ ભરોહો તો આ કાળી અંધારી મેઘલી રાતે જેદી વહમી વેળા થાય અને તેદી ઘોડલા લઈને ઘૂમતો આવે, સીધા માર્ગે મૂકી જાય ઠાકર આવી હાચવે ટાણું. વધાવો જોરદાર તાળીઓના ગડગડાથી કાશીરામ બાપુ. એ મુદ્દોય બધાને બતાવો, એ વ્યક્તિને બતાવો અને 2 હાથ ઊંચા કરીને તાળીઓનો ગડગડાટ કરો. નગાલાખા ઠાકરની જય બોલાવો. તમારું ભવિષ્યનું એ ભૂતકાળનું ખોવાઈ ગયેલું ગોતીને લાવે તો જ બાવળિયાળીનો ઠાકર. હો બાપ બોલ નગાલાખા બાપા કી, દ્વારિકાધીશ કી, શ્રી સુ બાપુની પ્રેમ સર્વ પાર્વતી પતે. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. એ ઉપાધિનું પોટલું અહીંયા મારા એક ગુરુએ દડ્યું છે રે, માટે ઈસુ બાપુના એ ચરણમાં મારું ચિતડું ઠર્યું છે. ઈસુ બાપુના એ ચરણમાં મારું ચિતડું ઠર્યું. ગમે એવી ઉપાધિ લઈને તમે આવી જાઓ સાહેબ, ઠાકરના સાનિધ્યમાં ઈસુ બાપુની મૂર્તિ છે પેલા, અને ઠાકરના દર્શન કરો, ઈસુ બાપુના દર્શન કરો. ગમે એવડી ઉપાધિ લઈને આવો. ગિરિનો ચારણ રાજભા ગઢવી લખે છે, ઉપાધિનું એ પોટલું મારા, ઉપાધિનું પોટલું મારા ગુરુએ દડ્યું છે રે. બાવળિયાળીના એ ઈસુ બાપુના ચરણમાં મારું ચિતડું ઠર્યું છે. ઓ ઈસુ બાપુના ચરણે મારું ચિતડું ઠર્યું. જય હો જય હો સીતારામ. સાધુજી સાધુજી સાધુજી.
ઠાકર હું નથી માગતો અંતર પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તા એ માધવ હું નથી માગતો એ તારી પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તા પણ આવો વખતે અમારો બધાનો વ્યવહાર એ તું તો હાથ બીજ લેજે સાંભળાવ લેજે સાંભળાવ લેજે સાંભળાવ ઉપાધિનું ઓટલું મારા ગુરુએ દળું છે રે ઈસુ બાપુના ચરણે મારું ચિતડું થયું ઈસુ બાપુના ચરણે મારું ચિતડું થયું કોઈ પણ ઉપાધિ લઈને તમે આવો એક સદગુરુ જેવા છે ગુરુ એવા છે ઉપાધિનું પોટલું મારા ગુરુએ દળ્યું છે ઈસુ બાપુના ચરણે મારું ચિતડું ઠર્યું છે એનું જે ભજન છે જે મહાપુરુષો સમાધિસ્થ છે એ સમાધિમાંથી હોંકારા આપે છે બાવળિયાળીની આ પરંપરા વર્ષોથી હાલી આવે છે સાહેબ અહીંયા ગોરા અંગ્રેજથી લઈ અને આજ સુધીમાં અનેક પડચા અનેક જગ્યાએ જ્યારે જ્યારે વખત વહમો આવ્યો ને તેથી આ ઠાકર ટાણું હાંચ્યું છે અને ઈ ઠાકરના સાનિધ્યમાં સાહેબ 9 દિવસ માટે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ ભગવત કથા અને એમાંય પાછું ભજન ભોજન અને સત્સંગ આ 3 કાર્યક્રમ રાત્રિના ગુજરાતના એક નામાંકિત કલાકાર આનંદ કરાવવા માટે અત્રે પણ આવ્યા છે સમસ્ત સંતો જે બિરાજમાન છે તમામ સંતોના શ્રી ચરણોમાં પ્રણામ આપ બધા પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય લઈને આવ્યા છો હજી મારી નાત ગંગાને વિનંતી છે મારા બાપ ન ભૂતો ન ભવિષ્ય પછી થાય તો ખબર નથી ભવિષ્યમાં થયું હોય તો આપણને ખબર નથી પણ આપણી હાજરીમાં આપણી હયાતીમાં આ ઐતિહાસિક પંચામૃત મહોત્સવ બાવળિયાળીની ધરતીમાં છે હજી દિવસો ઘણા બાકી છે એ ગંગા જવાની જરૂર નથી પ્રયાગ જવાની જરૂર જવાય તો સારી વાત ન જવાય તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા વહેતી ગંગા મારા ને તમારા માટે ત્રિવેણી સંગમ આવ્યો છે મારા બાપ આની મોજ માણી લેજો એ આને આમાં કંઈક શ્રામૃત લઈ લેજો કારણ કે આ ફરીવાર આવે કે ન આવે હોઈ શકે આપણી હાજરી છે નહીં ક્યાં ખબર છે ભાઈ ઘણા કોરોનામાં વયા ગયા બિચારા આપણે ભાગશાળી છીએ ઠાકરે આની સાક્ષી તો બનાવ્યા આપણને ભવિષ્યમાં કંઈક વાત થાય તો કહી શકશું કે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે બાવળિયાળીમાં હાજર હતા હે અને 51,000 દીકરીઓ અહીંયા જેદી 20 તારીખના સવારના પ્રભાતના પોરમાં જેદી હુરદ નારાયણ કોરું કાઢશે ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવું ભામણા જીવન મરણ લગ માણ અમારી રાખજો કશ્યપ રાઉત બરોબર હુરદ નારાયણ કોરું કાઢે અને ઈ ટાણે મારી બેનો દીકરીઓ 51,000 થી વધારે પણ સંખ્યામાં અહીંયા હુડા રાસમાં જેદી જોડાશે અને ઈ મારી ભરવાડ સમાજની ગોપીઓ દીકરીઓ આ બધી ગોપીઓ બનશે અને હુડો રાસ ચાલુ થશે એ મારો દ્વારકા વાળો જો દ્વારકા નગરીમાંથી ગડગડતી દોટ કાઢી અને હુડા રાસમાં વચ્ચે આવી ઠુમકી ન મારે તો મારો દ્વારકા વાળો ન કહેવાય ભલા મારા હા આવે ને આવે પણ ભરોસો ને વિશ્વાસ હશે તો જરૂર આવશે ને આવશે પણ અહીંયા એક પછી એક ગુજરાતના નામાંકિત કલાકારો જ્યારે ઉપસ્થિત છે ત્યારે પરિચય એનો આપવાનો હોય જેને તમે ઓળખતા ન હોવ અહીંયા આ સ્ટેજ પર એવા કલાકારો કે જેનો પરિચય જ આપવાનો ન હોય પૂર્વે 15 તારીખે પણ ખૂબ અહીંયાથી આનંદ થયો છે આજની તારીખે જે કલાકારોને સાંભળવા છે જે કલાકારોને માણવા છે એમાંના ભજન ગાતા ગાતા જેનું જીવન જ ભજનમય થઈ ગયું છે પોતે સરસ આશ્રમ અનક્ષેત્ર ગિરનાર શિવરાત્રીના મેળામાં પોતાનો ઉધારો રાખી અને સતત ભજન ભોજન અને સત્સંગ આમ તો સાધુનું ખોલ્યું અને સાધુમાં ભજન જ હોય ને ભાઈ હા એક સાધુના સંગમાં રહેવાથી જો અમે મૂંગા બોલતા થઈ જતા હોય તો આ તો સાધુનું ખોલ્યું છે ભજન ગાતા ગાતા જેનું જીવન જ ભજનમય થઈ ગયું છે એવા ભજનના આરાધક આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંતવાણી આરાધક ભજનિક પૂજ્ય હર્ષુગીરી બાપુ ઉપસ્થિત છે વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી હર્ષુગીરી બાપુને લોક સાહિત્ય અને હાસ્યની દુનિયામાં જેની આગવી એક બોલવાની સટા છે એક તળપદી ભાષામાં વીવીઆઈપી થી લઈ અને નાનો ગામડાનો અભણ માણસ જેને સમજી શકે એવી એની શબ્દની તાકાત છે એવા તમામ જેટલા એવોર્ડ આવતા હશે સાહિત્ય ગૌરવથી લઈ સાહિત્ય જગતમાં કુંભના મેળામાં એમને પણ એક
સાહિત્ય ગૌરવ પુરસ્કાર તરીકે એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે, તમામે તમામ એવોર્ડના વિજેતાને જેને સાંભળીને હું અહીંયા સુધી પહોંચું છું એવા મુરબ્બી શ્રી માયાભાઈ આહિર થોડી જ વારમાં સ્ટેજ પર બિરાજમાન થશે. આપણા સમાજના બે ધુરંધર કલાકારોએ હમણાં જ ગણેશજીની વંદના કરી છે, શ્રી દાનાભાઈ ભરવાડ અને શ્રી રાણાભાઈ બતાડા. રાણાભાઈ બતાડાને અને ભાઈ દાનાભાઈને આપણે સાંભળ્યા છે. શ્રી માયાબેન પધાર્યા છે, પૂરીબેન રબારી પણ આવ્યા છે. બેન માયાબેન ભરવાડ પણ ઉપસ્થિત છે. ભાઈ શ્રી રણછોડભાઈ સાટિયા એક સારા ચારણી સાહિત્યના વક્તા છે, પણ ઉપસ્થિત છે. શ્રી કરમણભાઈ ભરવાડ પણ એક સારા લોકગાયક આપણા સમાજના છે, એ પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે. નામિયા નામે અહીંયા તો કોના નામ લઉં ને કોના નામ લેવા. સૌ પોતાના એક શ્રદ્ધાનું બાથું લઈને આવ્યા છે, સૌ કલાના સાધકો, સૌ કલાના ઉપાસકો, અને એક એવો તરવૈયો યુવાન કલાકાર સાધુનું ખોલ્યું છે સાહેબ. બચપણથી લઈને આજ સુધી પણ આટલી નાની ઉંમરમાં જેણે ભજનને આભે અડાડ્યું છે, જેને દેશ વિદેશમાં ભજનને પહોંચાડ્યું છે, એવા મારા સ્નેહી મિત્ર, ઉંમરમાં બહુ નાના છે, સુદામા જેવી કાયા છે, ખબર નહીં ગુરુ કૃપા હી કેવલમ અવાજ ક્યાંથી આવે છે, એવા ગોપાલભાઈ સાધુનું વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ. એ પણ અહીંયા આજ આપણને આનંદ કરાવવાના છે. સર્વે સંતોની ઉપસ્થિતિ વચ્ચે ફરી આપ સૌ અહીંયા પધારેલા. ફરી કહું છું, હું અહીંયાથી જાહેરમાં એક વ્યક્તિનું નામ લઉં તો અન્યને દુઃખ થાય, અન્યનું નામ લઉં તો બીજાને દુઃખ થાય. કારણ કે મને એ ખબર છે, કોઈ 6 મહિનાથી આ કાર્યમાં જોડાણા, કોઈ 12 મહિનાથી જોડાણા, કોઈ 2 મહિનાથી, કોઈ 20 દિવસ 25 દિવસ પોતાના ઘર બાર છોડી અને બિસ્તરા પોટલા લઈને બાવળિયાળીના આ પંચામૃત ઉત્સવમાં સૌ પોતાના તન મન અને ધનથી અહીંયા દાન દેવાવાળા 1 રૂપિયાથી લઈ અને લાખો રૂપિયા સુધીનું દાન આપ્યું છે. એને પણ મારો ઠાકર ખૂબ આપે. પોતાના ઘર બાર છોડી અને આ વ્યવસ્થા મેનેજમેન્ટમાં અડીખમ જેવા યુવાનો અહીંયા જે તરવૈયા ઊભા છે, એ તમામ યુવાનોને ઠાકર પાસે બધી નોંધ છે. મારા બાપ, આપનું ખૂબ ઠાકર સારું કરશે, કારણ કે તમે એક સારા કાર્યમાં જોડાણા છે. અરે બીજા માણસ ખરાબ કાર્ય કરતા હોય, આપણે નજરે જોતા હોય ને એના ખાલી સાક્ષી બન્યા હોય તોય તે આપણે કોર્ટમાં ધક્કા ખાવા પડતા હોય. તમે આ જોયું ત્યારે તમે હાજર હતા, બન્યું ત્યારે હાજર હતા. એક સાક્ષી માટે આટલા ધક્કા ખાવા પડતા હોય અને એની આટલી નોંધ હોય તો તમે સારા કાર્યમાં જોડાતા હો તો એની દ્વારકાવાળો મારો નગાલાખાનો ઠાકર કેમ નોંધ નો લે મારા બાપ. એટલે સૌને અહીંયાથી મને ખબર છે, બધા જ ગ્રુપ અહીંયા અત્યારે સ્ટેજ વ્યવસ્થાથી લઈ, પાણી વ્યવસ્થાથી લઈ, પીરસવા વ્યવસ્થાથી લઈ, એક વ્યવસ્થા આ તમામ સ્વયંસેવક, એકવાર બધા જ સ્વયંસેવકોને જોરદાર 2 હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. અને ઈ સ્વયંસેવકોને તો લાખ વંદન, પણ એની જનેતાને લાખ વંદન છે, એના મા બાપને લાખ વંદન છે કે પોતાના દીકરાઓને એને અહીંયા આવવા દીધા છે. આટલા સમય માટે કામ ધંધા છોડી આપણી વચ્ચે આપણા ભાવિ ગાદીપતિ, આજથી જેને રાજ તિલક થયું છે, એવા ગાદીપતિ તરીકે ગાદીનું તિલક થયું છે, ગોપાલ બાપુ આપની વચ્ચે પધારી રહ્યા છે. ત્યારે આપ સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો પૂજ્ય ગોપાલ બાપુને. ત્યારે એ અગમ ગોચાર, એ અલગ ધણીની ખોજ મારે હું રે, આવી રોજ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે એવું રે. જય નગાલાખાના ઠાકર. એ ગાદીપતિ થયા પછી પહેલી વખત જાહેર કાર્યક્રમમાં ગોપાલ બાપુની હાજરી થઈ રહી છે. 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો પૂજ્ય ગોપાલ બાપુને. બોલ નગાલાખાના ઠાકરની, શ્રી બાપુની સત સનાતન ધર્મ કી.
મોજ મારે હું રે આવી રોજ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે આપણે બધા ભાગ્યશાળી છે મેં પૂર્વે પણ બોલ્યું ને ફરી વાર દોહરાઈ દઉં રામ બાપુનો જે સ્વભાવ રામ બાપુ ગાદીપતિ તરીકે આ બાવળિયાળીની ગાદીને શોભાવે છે અને એમાંય આપણે સૌ ભાગ્યશાળી છે પ્રયાગરાજની પવિત્ર ધરતીમાં અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર તરીકે પૂજ્ય બાપુને પદવી પ્રાપ્ત થઈ અને સાહેબ હસમુખો સ્વભાવ ગમે ત્યારે નાયકનો નાનો માણસ આવ્યો હોય કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય બાપુ એને રાજી કરીને દાંત કાઢીને મોકલ્યો હશે પ્રશ્ન કોઈ પણ હશે બાપુએ આશ્વાસન આપ્યું હસમુખો સ્વભાવ કાયમિક માટે એવી જ રીતે ગોપાલ બાપુના મોઢાનું સ્મિત એનું તેજ કંઈક અલગ હોય છે કારણ કે આપણું નક્કી કર્યું નથી થતું એ તો ઠાકર નક્કી કરે મારા બાપ હા હા ત્યારે મોરબની થન ઘાટ કરે આ ગોપાલ બાપુ માટે હો બાપુ હા મોરબની થન ઘાટ કરે મોરબની થન ઘાટ કરે મોરબની થન ઘાટ કરે મોરબની થન ઘાટ કરે કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન